કરે કોઈ અને ભરે કોઈ। પાયલના કેસમાં હાલ આવું જ કંઈક થઈ રહ્યું છે। લેટર કાંડમાં મુખ્ય આરોપીઓ સામે કાર્યવાહી કરવાની જગ્યાએ પાયલ સામે કાર્યવાહી થઈ રહી છે। બીજી તરફ જે પોલીસે કાયદાની મર્યાદામાં રહીને કામ કરવું જોઈએ તે જ પોલીસ હવે કાયદાથી ઉપર જઈને નેતાઓના ઇશારે કામ કરતી હોય તેવા આક્ષેપ થઈ રહ્યા છે। માત્ર કોંગ્રેસના નેતાઓ આ વાત કહેતા હોય તો માન્યમાં ન આવે, પરંતુ હવે તો ભાજપના નેતાઓ પણ પોલીસની ભૂમિકા સામે અને કાર્યવાહી સામે સવાલો ઉઠાવી રહ્યા છે। પણ સવાલ એ જ થાય કે ભાજપના કોઈ નેતા કૌશિક વેકરિયા વિશે કેમ નથી બોલી રહ્યા? માત્ર પોલીસની કાર્યવાહી પર વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે, પણ એ કેમ નથી બોલી રહ્યા તેઓ કે જેના ઇશારે આ બધું થયું એ કોણ છે તે પણ તપાસ થશે। માત્ર પોલીસ વિરુદ્ધ કાર્યવાહી કરીને સંતોષ માની લેવાનો છે? આજે ગુજરાતભરમાંથી પાયલ ગોટીને ન્યાય મળે તે માટે મુહિમ ઉપાડવામાં આવી છે। અરે લોકો ઉત્તરાયણ પર પતંગોમાં લખી પતંગને ચગાવી રહ્યા હતા કે પાયલ ગોટીને ન્યાય મળવો જોઈએ। સવાલ એ છે કે કૌશિક વેકરિયા છે ક્યાં? અંડરગ્રાઉન્ડ થઈ ગયા ધારાસભ્યશ્રી? પાયલ ગોટી સાથે જે અન્યાય થયો, ગુજરાતમાં સ્ત્રીનું સરઘસ નીકળ્યું પહેલી વાર, એની સામે જે લોકો ન્યાયની માંગણી કરી રહ્યા છે ને, ન્યાય ત્યારે જ સાચો મળ્યો કહેવાશે જ્યારે નીચેથી લઈને આમાં સંડોવાયેલા ઉપર સુધી તમામ લોકો વિરુદ્ધ કાર્યવાહી થાય। જેણે આદેશ આપ્યો અને જેણે પાલન કર્યું આ બધા જ આવી ગયા એમાં, પણ કદાચ આ શક્ય નથી લાગતું। જોઈએ, આશા અમર છે।